श्री गणेशाय नमः। भक्तार्तिनाशन पराय गणेश्वराय सर्वेश्वराय शुभदाय सुरेश्वराय विद्याधराय विकटाय च वामनाय भक्त प्रसन्न वरदाय नमो नमस्ते। सर्व दर्शक मित्रों ने संकट चतुर्थीना जय श्री गणेश। વીટીવી જોઈ રહ્યા છો આ વિશેષ કાર્યક્રમ ભવિષ્ય દર્શન। કારણ કે ભવિષ્ય દર્શન એટલે જ્ઞાન આધ્યાત્મિકતા અને જ્યોતિષનો ત્રિવેણી સંગમ। સંકટ ચતુર્થીના દિવસે એવા કયા વ્રત કરીએ, એવી કઈ પૂજા કરીએ કે જેના કારણે આપણને શીઘ્ર અને સારા ફળની પ્રાપ્તિ થાય, મનોકામનાઓ જે કોઈ હોય મનોકામનાઓની પૂર્તિ થાય। સાથે સાથે શુક્રવાર છે, મહાલક્ષ્મીજીને પણ યાદ કરવા રહ્યા। મહાલક્ષ્મીની કૃપાથી એમ કહેવાય છે કયા પ્રકારના વધારે સારી સફળતાની પ્રાપ્તિ કરી શકીએ અથવા તો ક્યાં શું તકલીફ રહે, આ બધી દિન વિશેષની અંદર વાત કરીશું આપણે। મેષથી માંડી અને મીન રાશિ સુધી 12 રાશિના જાતકોનો કેવો રહેશે આજનો દિવસ, બીજું શું કરવાથી લાભ થાય, શું કરે તો નુકસાન થાય, કયા મંત્રનો જાપ, શેનું કરવું જોઈએ દાન, આની સાથે સાથે જેની આજે જન્મ તારીખ છે, જેની મેરેજ એનિવર્સરી છે, શુભત્વને આપવાવાળી વાત, આ બધું સંપૂર્ણ જ્ઞાનમય રસથાળ એટલે ભવિષ્ય દર્શન કાર્યક્રમ। આપના પ્રશ્નોના જવાબ કેમ ભૂલાય, પણ શરૂઆત પંચાંગથી। તદૈવ લગ્નમ સુધિનમ તદૈવ તારાબલમ ચંદ્રબલમ તદૈવ વિદ્યાબલમ દેવબલમ તદૈવ લક્ષ્મીપતે તે દીર્ઘમ સ્મરામી। અંગ્રેજી તારીખ જોઈએ તો 17/1/2025 વાર છે શુક્રવાર, પોષ મહિનાના કૃષ્ણ પક્ષની આજે ચતુર્થી એટલે ચોથ છે। રાત્રે 9:39 ચંદ્રનો ઉદય છે। આજે મઘા નક્ષત્ર છે, સૌભાગ્ય યોગ છે, બહુ કરણ છે અને સિંહ રાશિનો ચંદ્રમા છે। સિંહ રાશિ એટલે મ અને ટ જેના અક્ષર છે, તો સિંહ રાશિવાળા જાતકો માટે આજનો દિવસ મંગલમય રહેશે। સાથે સાથે જે કોઈ જાતકોનો જન્મ થાય એની રાશિ સિંહ રહેશે, મ અને ટ અક્ષર ઉપર એનું નામ રાખવાનું રહેશે। એકંદરે આજનો દિવસ આ પ્રમાણેનો છે। જય ગણેશ। હવે મિત્રો વાત કરીએ આપણે દિન વિશેષની। દિન વિશેષ એટલા માટે આપણને પ્રિય છે કે આમાંથી કંઈક ને કંઈક નવું જાણવા મળે। તો આજ તો દિન વિશેષની અંદર પહેલા તો સંકટ ચતુર્થી છે, તો સંકટ ચતુર્થીનું વ્રત ઉપવાસ કરતા હોય એના માટે તો ખાસ દિવસ સારો છે। 21:31 અને 57 સેકન્ડે ચંદ્રનો ઉદય છે, તો એ પછી વ્રત છોડે છે લોકો જે સંકટ ચતુર્થીનું વ્રત કરે છે। તે કોઈ પણ કાર્ય તમે કરો તો ગણેશમ વિઘ્ન નાશાય, ભગવાન ગણપતિ વિઘ્નોનો નાશ કરે છે। તો ગણેશમ વિઘ્ન નાશાય, ભગવાન ગણપતિ જો વિઘ્નનો નાશ કરતા હોય તો ભગવાનની કઈ રીતે વાત પૂજા કરવી જોઈએ। વિદ્યારંભે વિવાહે ચ પ્રવેશે નિર્ગમે તથા સંગ્રામે સંકટેશ્ચેવ વિઘ્નસ્તસ્ય ન જાયતે। કોઈ પણ કાર્યની શરૂઆત કરો ત્યારે ભગવાન ગણપતિને યાદ કરીને જો કરો તો વધારે સારી સફળતાની પ્રાપ્તિ થાય। કોઈ પણ કાર્ય પૂર્ણ થયા પછી એનું શ્રેય ભગવાન ગણપતિને આપો તો એ કાર્ય આપણું બીજી વખત જ્યારે કરવાનું થાય તો ભગવાન ગણપતિના આશીર્વાદ આપણને પ્રાપ્ત થાય। તો કોઈ પણ કાર્ય તમે જોઈ લો, ચાહે જવાનું હોય ચાહે આવવાનું હોય, પ્રવેશે નિર્ગમે તથા, અને કોઈ પણ વ્યક્તિ સાથે કામકાજ કરવાનું હોય, સંઘર્ષની વાત પણ જો હોય અને એમાંય પણ સફળતા જોઈતી હોય તો ભગવાન ગણપતિની આરાધના કરવી જોઈએ। તો વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગદ્વિદાય નાગાનનાય શ્રુતિયક વિભૂષિતાય ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે। આ ભગવાન ગણપતિના ધ્યાનનો મંત્ર છે મિત્રો, અને આ મંત્રનું ધ્યાન જ્યારે કરીએ ત્યારે ભગવાન ગણપતિના વિશેષ રૂપનું આપણને દર્શન થાય છે। ભગવાનનું દેદીપ્યમાન સ્વરૂપ છે, બાલ સ્વરૂપ છે, હસતો ચહેરો છે, અને આવા પરમાત્માના દર્શન જ્યારે આંખો બંધ કરીને પછી એને હૃદયમાં ઉતારીને કરીએ અને પછી એવા સમયે ગંગ ગણપતયે નમઃ આ મંત્રનો જાપ કરીએ। તો ગંગ ગણપતયે નમઃ મંત્ર એ સામાન્ય મંત્ર નથી। સામાન્ય રીતે સોનું હાથમાં આવી જાય અને એમાં કદાચ થોડો કાટ ઓલું લાગેલું હોય, માટી ધૂળ લાગેલી હોય, એને આપણે સાફ કરી નાખીએ। કોઈ પરખ જે કરતું હોય એને બતાવીએ અને એવા સમયે પરખ કરવાવાળો એમ કે તારા હાથમાં રહેલો આ સામાન્ય ટુકડો નથી, આ સુવર્ણ કહેતા સોનું છે અને આજની બજારની કિંમત એની લાખો રૂપિયા છે, એવું જ્યારે આપણને કહે ત્યારે આપણને ખબર પડે। એ જ રીતે ઓમકારમ બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતિ યોગિનઃ કામદમ મોક્ષદમ ચેવ ઓમકારાય નમો નમઃ। ઓમથી સંપૂર્ણ થયેલો મંત્ર છે। તો ઓમ ગંગ ગણપતયે નમઃ, ગંગ ગણપતયે નમઃ ને આગળ ઓમ લાગે છે, જેને કે પૂર્ણત્વ કહે, પૂર્ણમદઃ પૂર્ણમિદમ પૂર્ણાદ પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે। તો ગંગ ગંગ શબ્દ છે, આપણે ગમ નહીં, ગમ ગમ ઘણા ગમ બોલે, ગમ ગણપતયે, ગંગ ગણપતયે નમઃ, ગંગ બોલીએ છે બરાબર, પતંગ આવે, ગંગ શબ્દ આવે, તો ગંગ ગણપતયે નમઃ। તો આ મંત્રનો જાપ હંમેશા આ સુવર્ણ કરતા પણ વિશેષ આપણા માટે પ્રભાવી મંત્ર એટલા માટે છે કે આ મંત્રનો જાપ કરીએ ને બધા જ પ્રકારની કામનાઓની સિદ્ધિ થાય।
બધા પ્રકારની કામના જેને સંતાનની સુખાકારી જોઈતી હોય સંતાનની સુખાકારી મળે, ધનનું સુખ જોઈતું હોય ધનનું સુખ મળે, પારિવારિક સુખાકારી જોઈતી પારિવારિક સુખાકારી મળે, દેવું કહેતા કરજ વધી ગયો હોય અને ઘટાડવાનું હોય ત્યારે કંઈક સારા અને નવા રસ્તાઓ મળે, કોઈ પણ કાર્ય કરવાનું હોય ત્યારે અવરોધ કોઈ આવતા હોય અવરોધ બધા દૂર થાય, માનસિક ચંચળતાના ક્રોધના કારણે વારંવાર કામ બગડતા હોય ત્યારે એ માનસિક ચંચળતા ઓછી કરી ક્રોધને શાંત કરે, એનું નામ ભગવાન ગણપતિ છે. તો આ પ્રમાણે ભગવાન ગણપતિની આપણે પૂજા કરવી જોઈએ. બીજું તમને કહું, પૂજા કઈ રીતે થાય, બહુ સરસ વાત છે. તમારા ઘરમાં કોઈ સોપારી હોય તો સોપારી આજે લઈ લેજો. બપોરે 12 વાગ્યા પહેલા 12:39 પહેલાના સમય દરમિયાન સોપારીને ઉપરનો જે રાઉન્ડ જો ભાગ હોય ને એને તમે કોઈ પણ પથ્થરથી એને ઘસી નાખજો અને એને એક સમાંતર બનાવી દેજો. બરાબર, એ સમાંતર બનાવ્યા પછી ઉપરનો જે લેયર જે છે જે આમ રાઉન્ડ હતું એ ઘસાઈ ગયું તો એ શુદ્ધ થઈ ગયું. હવે એ લેયર ઉપરનું ભાગનું જે છે એના ઉપરના ભાગમાં તમે કંકુ લેપી દેજો. એક સરસ મજાનું કંકુ લો, કંકુને લઈ અને ત્રીજી આંગળી વડે ઉપરના ભાગમાં એમ ચાંદલો કરતા હોય એમ ચારે બાજુ કંકુને આપણે મૂકી દઈએ અને પૂજાના સ્થાનની અંદર સોપારી મૂકી દઈએ. જ્યારે પણ મંત્ર જાપ કરવાનો હોય ત્યારે જમણા હાથનો અંગૂઠો એ કંકુ જે કરેલું છે ત્યાં મૂકી દઈએ અને પછી આ ઓમ ગંગ ગણપતયે નમઃ આ મંત્રનો જાપ કરીએ. તો આ સંકટ ચતુર્થી તો આ તમે જુઓ જાન્યુઆરી મહિનાની આ પ્રથમ સંકટ ચતુર્થી છે. બરાબર, માઘ માસની સંકટ ચતુર્થી વિશેષ માનવામાં આવે છે કારણ કે માઘ માસ એ સામાન્ય રીતે ગુજરાત સિવાય બીજી જગ્યાએ માઘ માસ ગણાય છે. આપણે અહીંયા પોષ મહિનાના કૃષ્ણ પક્ષ ચાલી રહ્યો છે. તો આ પ્રમાણે આ સંકટ ચતુર્થી આપણને સારો લાભ કરાવડાવે. સંકટ ચતુર્થીના વ્રતમાં કરવાનું છે શું, ખાલી ગોળને ભાગી નાખો, એને ભૂકો કરી નાખો, સાથે ભાખરી લઈ લો અને ભાખરીનો ભૂકો કરી નાખો, કડક બનાવેલી ભાખરી ગોળનો ભેગું કરી સેજ ગોળની ઘી નાખી દો અને સરસ મજાનો પોતાના હાથે લાડવો બનાવો. 1 લાડવા બનાવી શકાય, 3 લાડવા બનાવી શકાય અને ભગવાન ગણપતિ બાપાને પ્રસાદ તરીકે ધરાવી દો. સાથે સાથે થોડી ધરો લઈ લો, ધરો ભગવાન ગણપતિને ચડાવો. જાસૂદનું પુષ્પ અથવા લાલ ગુલાબનું પુષ્પ હોય તો એ પ્રસાદની પાસે તમે મૂકી દો. તો આ પ્રમાણે કરવાથી સફળતાની પ્રાપ્તિ માટે ભગવાન ગણપતિના આપેલા એક સારા આશીર્વાદ આપણને પ્રાપ્ત થાય. ભગવાન ગણપતિ જો આ આરોગે તો આપણું પણ કલ્યાણ થાય. સાથે સાથે સરસ મજાનું વાતાવરણ શુદ્ધ બને એના માટે અગરબત્તી કરીએ, વાતાવરણમાં પવિત્રતા આવે એના માટે દીવો પ્રગટાવીએ, નિવેદ તો મૂકેલું જ છે ભગવાનને ધરાવીએ અને ત્યારબાદ સુંદર મજાની ભગવાન ગણપતિની આરતી કરી. જય ગણપતિ દેવા પ્રભુ, જય ગણપતિ દેવા. તો એની આરતી કરીએ મિત્રો. તો આટલું કરીએ બપોર સુધીની અંદર. સાયંકાળ થાય, સંધ્યાનો સમય થાય, ભગવાનને થોડો પ્રસાદ ધરાવી દઈએ, કોઈ પણ લાલ વસ્તુનો પ્રસાદ ધરાવીએ વધારે સારું. અને એ પછી સંકટ નાશન ગણેશ સ્તોત્રના 23 પાઠ કરીએ અથવા 27 પાઠ અથવા 108 પાઠ કરીએ જે યથાશક્તિ. અને જ્યારે ચંદ્રોદય થાય ત્યારે ભગવાન ચંદ્રના દર્શન કર્યા પછી પોતાની નિજ હથેળીના દર્શન કરવા અને નિજ હથેળીને પોતાના મસ્તક ઉપર અને આંખ ઉપર લગાવી ઊંડો શ્વાસ લઈ અને પાછો આ મંત્ર ઓમ ગંગ ગણપતયે નમઃ, ઓમ ગંગ ગણપતયે નમઃ 7 વાર 11 વાર કે 21 વાર બોલવો અને ત્યારબાદ ચંદ્રનું દર્શન કરી ચંદ્રમાં ભગવાન શ્રી ગણેશના દર્શન કરો મિત્રો. તો મને લાગે છે કોઈ પણ પ્રકારના તમારા જીવનમાં આવતા કષ્ટો ભગવાન ગણપતિની કૃપાથી પૂરા થશે. સંતાનોના વિવાહમાં બાધા આવી રહી હોય તો પણ આ વ્રત શ્રેષ્ઠ માનવામાં આવે છે. દીકરા દીકરીના દાંપત્યની સુખાકારીમાં કંઈક અવરોધ લાગ્યો, દીકરી પિયર સાસરે છે પણ કંઈક તકલીફ ઊભી થઈ, પિયર આવી ગઈ છે અને એના કારણે સાસરા પક્ષ દ્વારા એને વારંવાર ઘર્ષણ રહ્યા કરે છે. તો આવા સમય પણ તમે આ સંકલ્પ કરીને કરજો કે મારી દીકરી સાસરામાં સુખ સારું ભોગવે અને સંકલ્પ ભગવાન ગણપતિને મૂકી દેજો, સારી સફળતા મળશે. ઉંમર લાયક થયેલા છોકરાઓને લગ્ન ન થતા હોય ત્યારે પણ, નોકરી ન મળતી હોય ત્યારે પણ, ધંધામાં બરકત ન રહેતી હોય ત્યારે પણ, ઘરમાં પૈસો ન ટકતો હોય ત્યારે પણ, માનસિક કંકાટ રહેતો હોય ત્યારે પણ, કોઈ પણ બાબતમાં, બધી જ બાબતોમાં ભગવાન ગણપતિ એ શ્રેષ્ઠ પરિણામ આપે છે. કારણ કે કળિયુગની અંદર જાગતો દેવ હોય તો ભગવાન ગણપતિ છે. તો આજના દિવસે આ વસ્તુ કરવી જોઈએ. હવે આજ વાત કરીએ દિન વિશેષની. મિત્રો, દિન વિશેષની અંદર ઘણી વખત આપણે વાસ્તુ શબ્દનો પ્રયોગ કરતા હોય. વાસ્તુ દોષ સત્ય હકીકતમાં છે શું? ઘણા બધા એમ પૂછ્યું કે વાસ્તુ દોષ લાગે મહારાજ, વાસ્તુ દોષથી ખોટા પરિણામો આવે? તો હું તમને એક જ વસ્તુ બતાવું કે ઈશાન ખૂણાને અને નૈઋત્ય ખૂણાને 2 ખૂણા તમે જોજો. એક ખૂણાની અંદર તમારે ખાલી રાખવો જોઈએ તો એક ખૂણો તમારો ભરેલો હોવો જોઈએ. તો આનું બેલેન્સ આપણને કઈ રીતે રહે? 4 ખૂણા હરખા રહેવા જોઈએ ને. વાયવ્ય ખૂણામાં કે પાણી રાખવું જોઈએ તો અગ્નિ ખૂણામાં અગ્નિ રાખવું જોઈએ. તો પાણીને અગ્નિ ન બને નહીં કારણ કે ઓપોઝિશનમાં છે. તો મિત્રો ઘણી વખત એવું બનતું હોય છે કે વાસ્તુ આપણા શરીરની અંદર રહેલા 5 તત્વો છે, અગ્નિ, પૃથ્વી, વાયુ, જળ અને આકાશ. તો વાસ્તુના પણ આ 5 તત્વો છે અને આ 5 તત્વોની સાથે આ 5 તત્વો સેટ થાય કે કેમ? તમે જોજો કોઈ વખત કોઈ પણ વ્યક્તિનું આપણે ઘર લઈએ વેચાતું અને 2 વર્ષ, 12 વર્ષ, 5 વર્ષ કે 1 મહિનો કે જે 2 મહિના કોઈ પણ એ વ્યક્તિ ઘરમાં રહ્યો હોય તો એના ઘરના જે વાઇબ્રેશન છે એના શરીરના વાઇબ્રેશન સાથે સેટ થાય.
5 તત્વોની સાથે 5 તત્વો સેટ થાય અને પછી માનો કે નીકળી જાય ત્યારે શું આપણે ખબર છે કે રાત્રિ દરમિયાન તમે જયારે ખાલી કરો ને ઘર ત્યારે ઘરને બિલકુલ સાફ ભાડુવત પણ આવું કરે. તમે જોજો, ઘરને બિલકુલ ધોઈ નાખે, સાફ કરી નાખે, કચરા પોતા કરી નાખે અને વચમાં એક સરસ મજાનો દીવો મૂકીને પછી દરવાજો બંધ કરીને એક ઘર બીજાને સોંપે, ચાવી સોંપે બીજાને. શું કામ? કે મારા કોઈ પણ પ્રકારના અહીંયા વાઇબ્રેશન કેવા ખોટા પડ્યા હોય કે સાચા પડ્યા હોય જે બીજાને પીડા ના આપે અથવા મારું વાઇબ્રેશન સારું હોય તો મારી સાથે આવે. અને એટલા માટે આપણે દીવો કરતા હોઈએ. ઘર જયારે ખાલી કરીએ ત્યારે દીવો કરતા હોઈએ. તો એનો મતલબ એવો થાય ખાલી કરવા વાળો જે ઘરનો વ્યક્તિ છે અને પછી આપણે નવા એન્ટર થઈએ છીએ તો ઘરની અંદર એ વાસ્તુના 5 તત્વની સાથે આપણા જો 5 તત્વ સેટ થતા હોય અને એટલા માટે જ વાસ્તુ જોવાનો નિયમ છે કે ભાઈ જોવાનું વાઇબ્રેશન શું છે. જો તમારામાં એક તાકાત હોય તો તમે નાકના પેલા સાથે જોઈ શકો છો, સ્વર્ગજ્ઞાન સાથે જોઈ શકો છો કે આ ઘર મારા માટે લાયક છે કે નથી. અથવા તો કોઈ પણ જગ્યાએ તમે ઉભા રહો, ડાબુ છિદ્ર જયારે અચિંતાનું ચાલવાનું શરૂ થઈ જાય ત્યારે સમજી લો કે આ બાજુ કંઈક દોષ હશે. જમણું છિદ્ર ચાલવાનું શરૂ થઈ જાય મતલબ આ જગ્યા આપણા માટે સારી છે. તો ક્યારે નડે, કેવું નડે કે નક્કી હોતું નથી. પણ જયારે કોઈ પણ ઘરની અંદર તમે રહેવા જાઓ અને જે જગ્યા પર બેસો ને ત્યાં તમને માનસિક ઉચાટ થાય ત્યારે સમજી લેવાનું કે આ જગ્યામાં કંઈક તકલીફ છે. કોઈ પણ વસ્તુ તમે જયારે સારો વિચાર કરો ત્યારે સારી વસ્તુ અને ખરાબ વિચારો કરો ત્યારે ખરાબ વસ્તુ. તો આ વાસ્તુની દ્રષ્ટિએ આપણે માનસિક ઉચાટ એ પણ વાસ્તુ વિચારના આધારે આપણે જોઈ શકીએ છીએ. ઘરની અંદર કોઈ પણ જગ્યાએ જયારે ક્લેશ કંકાસ થતો હોય ત્યારે વાસ્તુનો પ્રભાવ આપણને જોવા મળે. એટલે હું તો કાયમ કહું, ઘરમાં પતિ પત્ની વચ્ચે જયારે ક્લેશ કંકાસ ચાલતા હોય ત્યારે વાયવ્ય ખૂણાથી માંડી અને આપણે ઉત્તર દિશા તરફ વચ્ચેના ભાગની અંદર એક સરસ મજાનો પોતાનો મિરર મૂકી દો કે જેમાં પોતાનો ચહેરો આખો દેખી શકાય, પોતાનું આખું શરીર જોઈ શકાય. અને એ પ્રમાણે મૂકેલું મિરર જ્યારે પણ ક્રોધ કે કંકાસ થાય તો એ દિશામાં તમે જતા રહો, તમારો ક્લેશ કંકાસ દૂર થઈ જશે. કારણ કે મન પ્રસન્ન થઈ જાય, મન શાંત થઈ જાય, બોલવાની ઈચ્છા જ ના થાય. જેને જે બોલવું એ બોલે, જેને જે કરવું એ કરે. આપણે આમાં કંઈ પડવું નથી. આવો એક મનથી વિચાર આવે મિત્રો. તો આ વિચાર આવે ત્યારે કંઈક સારું. કેટલા બધા કહેવાય ભાઈ ડ્રોઈંગ રૂમ હોય તો ત્યાં આપણે મિરર રાખીએ પણ બેડરૂમમાં આપણે મિરર નથી રાખતા. બરાબર, એનું મૂળ કારણ પણ આ છે કે આપણું ફ્લેશ છે રિફ્લેક્શનમાં આવે છે અને એના કારણે તકલીફો ઉભી કરાવડાવે. માટે એક મિરર તમે કેમ કહેવાય કે ઉત્તર તરફથી મળી અને વાયવ્ય તરફમાં કોઈ પણ એક જગ્યા તમે ગોતી લો અને 7 ઇંચની 7 ફૂટની અંદરના ભાગમાં તમે મિરર ગોઠવો તો સારા પરિણામો મળે. તો મિત્રો વાસ્તુને આ પ્રમાણે વિચારવું રહ્યું. જય ગણેશ. મેષથી માંડી અને મીન રાશિ સુધીના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે વાત કરીએ નાનકડા વિરામ બાદ. વિરામ બાદ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં. એક દર્શક છે ઉર્વી જોશી જામનગરથી પ્રશ્ન કર્યો છે કે કઈ ચોથના ચંદ્ર દર્શન ના થાય. સ્વાભાવિક વાત છે. ચંદ્રને પોતાના એક રૂપ પર ગૌરવ હતું અને એના કારણે એ પોતે થોડો અભિમાની પણ ચંદ્ર થયેલો. એક સમયે એક લોકકથા દંતકથા છે એવી. અને એવા સમયે ભગવાન ગણપતિના સ્વરૂપને જોયા પછી એને ગણપતિની નિંદા કરી કે તમારું આવું કેવું સ્વરૂપ છે, એમ દુંદાળું પેટ છે, મોટી મોટી તમારી આ ભુજા ફાંદ છે, આ એક દંત છે, તમારું નાની નાની આંખો છે, હાથી જેવું મસ્તક છે, તમારું ઉંદર, આ બધી વાતો જોઈને ચંદ્રને હાસ્ય છૂટ્યું. અને એવા સમયે ભગવાન ગણપતિ દાદાએ ચંદ્રને એમ કહેવાય છે કે ભાઈ શ્રાપ આપેલો કે તારું દર્શન કોઈ નહીં કરે. પણ ક્યારે ખબર છે? ભાદરવા મહિનાના શુક્લ પક્ષની જે ચોથ આવે ને, ભાદ્રવા શુક્લ છે જેને આપણે ગણેશ ચતુર્થી તરીકે ઓળખીએ. ગણેશ ચતુર્થીના દિવસે આ વાત બનેલી માટે એમ કહે છે ગણેશ ચતુર્થીએ ચંદ્રનું દર્શન ના થાય. બાકી તો દરેક સંકટ ચતુર્થીનું વ્રત ત્યારે જ છોડાય છે જ્યારે ચંદ્રનું દર્શન થાય. જય ગણેશ. રાશિની વાત કરતા પહેલા મિત્રો એક કોલર મિત્ર સાથે વાત કરી લઈએ. હલો હલો હેલો. જય ગણેશ. જય ગણેશ. બોલો. હા, એટલે મારે પૂછવું હતું કે મારે બહાર જવાના યુથ છે એમ અને 12 પછી એમ. અત્યારે ક્યાં રહો છો? અત્યારે હું ખંભાત છું. એટલે ખંભાથી નડિયાદ આવું છે કે આણંદ જવું છે કે વડોદરા જવું છે? ના ના, વિદેશ જવાનું છે. બહાર જવાનું કહો છો ને તમે તો? હા, એટલે એવી રીતે ને વિદેશ. વિદેશ? હા, અરે વાહ, વિદેશ વાહ. હવે જન્મ તારીખો? હા, મારી જન્મ તારીખ છે 29/10/2007. 29/10/2007. સમય 4:45 સાંજે. બરાબર, 16:45 સાંજે. બરાબર. જન્મસ્થળ ખંભાત. ખંભાત. તમારે અભ્યાસ માટે જવાનું છે? હા. 2007ના 29 તારીખને થોડી ઓછી દેખાય છે. એકાદ વાર રાહ જોવી પડશે. અને આ સમય દરમિયાન એક સૂર્યનું સારું રત્ન તમે ધારણ કરી લો કારણ કે એનાથી તમને સારી સફળતાની પ્રાપ્તિ થશે. અને શનિ અને કેતુના શ્રાપિત યોગની પૂજા કરાવડાવી લો. ભગવાન ગણપતિની પૂજા કરાવો. કદાચ ગણપતિ બાપાની કૃપા થાય તો વિશેષ સારી સફળતાની પ્રાપ્તિ થાય. જય ગણેશ. કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકો, તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો કેવો રહેશે આજનો દિવસ વાત કરીએ નાનકડા.
કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો, હેલો. જય ગણેશ. હા, હું કેનેડાથી બોલું છું. જી બેન. મારે મારા ભાઈ માટે પૂછવું છે. જી. હા, અને જો 1 મિનિટ વધારે આપો તો એક મારો એક્સપિરિયન્સ શેર કરો. જે તમે આજે કહ્યું કાર્યક્રમમાં કે જતા પણ ભગવાનને લઈને જવાના, ઘરે આવીને ભગવાનને યાદ કરવાના, એ 1 મિનિટનો એક્સપિરિયન્સ બી શેર કરો જો તમે કહો તો. જી, જલ્દી પણ બેન. હા, ચોક્કસ. હા, તો કાલે અમે બહાર ગયા તો મેં રોજ ભગવાનને ઘરેથી લઈને જ જઈએ, પણ કાલે મેં એવું કહ્યું કે ભગવાન ચાલો તમે મારા આગળ અને હું તમારી પાછળ. તો ગયા વિધિન 1 કલાકમાં એક્સિડન્ટ થયું. અમે 3 વાર આખી ગાડી ગોળ ઘૂમી ગઈ. તો ગણપતિ દાદા હું બોલે છું. અમે બધા જ તે સામેવાળા અને અમે તો ઘરે આવીને ભગવાનને દીવો કરીને આભાર માને. બસ. તો આનાથી વધારે કળિયુગમાં કયું સુખ જોઈએ બેન? સાચી વાત છે. ગણેશ સસ્ય પ્રસાદ ભગવાન ગણપતિ કાયમ તમારા પર આવીને કૃપા કરતા રહે. અને આવો તમારું જો શ્રદ્ધા છે ને, શ્રદ્ધા કાયમ બધાની ટકે, આવી ભગવાનને આપણે પ્રાર્થના કરીએ. હવે આપણા પ્રશ્નનો મને વાત કરો. હા, મારા ભાઈનું નામ છે જયદીપ. જી. એની જન્મ તારીખ છે 24 સપ્ટેમ્બર 1993. ટાઈમ છે 9:56 રાતે 21:56. બરાબર. જન્મ સ્થળ વિસનગર. વિસનગર. બસ. શું પ્રશ્ન હતો ભાઈનો? હા, એટલે એમના ડિવોર્સ થયા છે 2023માં. તો ફરી મેરેજ નો યોગ ક્યારે બને છે, કઈ દિશામાં અને કઈ રાશિ? અત્યારે ભાઈની ઈચ્છા લગ્ન કરવાની નથી, ખરું ને? એ આમાં આના બહુ કરે છે. ના છે, કારણ કે 32મું વર્ષ ચાલે છે. સૂર્ય અને ગુરુની યુતિ કુંડલીમાં 5મા સ્થાનમાં છે. ઘણી વખત એકાદ વખત કઈ ઠેસ વાગે ને પછી આ માણસ ઠોકર માણસને ચાલતા શીખવાડે એવું કહેવાય છે. હવે અહીંયા બુધ સાથે જોડાયેલો સૂર્ય છે અને ગુરુ પણ સાથે જોડાયેલો છે. મતલબ કન્યા રાશિમાં બુધ તો પાવરફુલ બની રહ્યો છે 5મા સ્થાનની અંદર. હવે 7મું સ્થાન એ દાંપત્યનું સ્થાન છે, લગ્ન જીવનનું સ્થાન છે. લગ્ન જીવનના સ્થાનોનો સ્વામી છે મંગળ, કારણ કે લગ્ન છે વૃષભ રાશિનું, 7મા સ્થાનની અંદર વૃશ્ચિક રાશિ છે. અને લગ્નમાં તૂટવાનું કારણ રાહુ છે. કારણ કે હું કાયમ કહું છું 4થા સ્થાનમાં 7મા સ્થાનમાં જયારે પણ રાહુ હોય ત્યારે 2 લગ્નના યોગ ઉભા કરાવડાવે તો આપણે કુંભ વિવાહ અને અર્ક વિવાહ કરવાનું કહેતા હોય છે. પણ ક્યારેક ક્યારેક ધાર્યું ધણીનું થાય, કરવા છતાંય સફળતામાં જે કદાચ મળવું જોઈએ ના મળે એવું પણ બની શકે. કારણ કે દરેક વસ્તુમાં આપણું ધાર્યું થતું હોતું નથી. મંગળ અહીંયા પીડાદાયક બની રહ્યો છે. તો ગણપતિની ઉપાસના એ વિશેષ કરી કરે તો લગ્ન જીવનમાં સારી સુખાકારીની પ્રાપ્તિ થાય. એથી વિશેષ આપણે કારણ કે સૂર્ય જયારે ગુરુ સાથે યુતિમાં હોય ત્યારે બૃહસ્પતિ દોષ હોય અને એના કારણે દાંપત્ય જીવનની અંદર વારંવાર અવરોધો આવ્યા કરે. તો એના માટે એક બૃહસ્પતિ શાંતિની પૂજા છે. તો એ જો અનુકૂળતા હોય ત્યારે ચોક્કસ કરાવડાવી લેજો. અને એક સારું મંગળનું લંબગોળ રત્ન 5 થી 7 કેરેટનું લેવાનું અને જમણા હાથની ત્રીજી આંગળીમાં સોનામાં અથવા પંચધાતુમાં વીંટી બનાવીને એને ધારણ કરાવડાવી દો. અને જ્યાં સુધી લગ્ન ન થાય ત્યાં મંગળવાર કરો, કારણ કે નજીકના સમયમાં જ એટલે કે એપ્રિલ મહિના પછી એક સારા યોગ બની રહ્યા છે. હવે જન્મ જ્યાં થયો છે ત્યાંથી ઉત્તર દિશામાં લગ્ન યોગની શક્યતાઓ પ્રબળ બને છે. અને વૃશ્ચિક રાશિ, મકર રાશિ, મેષ રાશિ અને તુલા રાશિ 4 રાશિથી સારું લેણું પણ છે. જય ગણેશ. હવે બીજા કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો, મહેન્દ્રભાઈ. જય ગણેશ. હા, સતીશભાઈ બોલું છું વડોદરાથી. જી સતીશભાઈ. હા, હવે મારી કુંડળી પ્રમાણે ગ્રહોની એવી કેવી ચાલ છે એ જોવાનું છે. નોકરી નથી મળતી એકદમ. ગ્રહોની કેવી ચાલ છે ને, એ તો રાજપુરોહિતો ને ભૂતકાળમાં રાજા મહારાજાઓ પૂછતા હતા. હવે તમે શું છે મને કહો. ગ્રહોની ચાલ અને ગ્રહોની ચાલ. હા, શું મને પ્રશ્ન કયો પેલા જન્મ તારીખે? હાલો. 29/3/1984. 29/3/1984. સમય છે 12:44 બપોરનો. બરોબર. 12:44 બપોરનો. જન્મ સ્થળ અમદાવાદ સરખેજ. સરખેજ ના છો એમ ને? એટલે ત્યાં જન્મેલો છું. અત્યારે વડોદરા રહો છો? વડોદરા રહું છું. અત્યારે શું કરો છો તમે? અત્યારે તો ઘરે જ બેઠો છું. નોકરી માટે બહુ પ્રયત્ન કરું છું. બધી બહુ જગ્યાએ જઉં છું પણ મેળ કોઈ જગ્યાએ પડતો નથી. 41 વર્ષ થયા ને? 41 41 થયા અત્યારે ચાલે છે. હા, એ બરાબર. 2 મહિના પછી 42 બે છે. હા, બરાબર. તો નોકરી આમ કંકુ ને ચોખાની તમારા ઘરે આવશે ચાંદલો કરવા? પ્રયત્ન તો કરું છું પણ નથી થઈ પડતો. હવે જો પ્રયત્ન કર્યો છે તો સફળતા તો મળવાની છે, એ તમને પહેલું પાકું છે. 2.5 વર્ષનો ગાળો જે ગયો છે એ તમારા માટે દુષ્કર હતો, તકલીફ વાળો હતો. જે જગ્યાએ કામ કરીએ જગ્યાએ આપણને ફળ ના મળે, સારી સફળતા ના મળે, પગાર વધારાની વાત કરીએ, કોઈ પણ આર્થિક ઉપાર્જનની વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક બંધનમાં આપણે રહ્યા છીએ. કારણ તમને બતાવું. ભાગ્યસ્થાનમાં શુક્ર ઉપર શનિનું પરિભ્રમણ હતું
અને જેના કારણે પૈસાની બાબતની વાત આવે, કામ કરીએ તો ઢગલો કરીએ પણ પૈસા મળે નહીં, આવી શક્યતાઓ ગઈ હો. હવે આ એપ્રિલ મહિના પછી તો સારો સમય આવી રહ્યો જ્યારે શનિ મહારાજ બદલાય ત્યારે. બીજું શુક્ર ચંદ્રનો લક્ષ્મી યોગ પણ બની રહ્યો છે, મતલબ કે હવે પછીનો સમય તમારા માટે શ્રેષ્ઠ સમય રહેશે. મિથુનાધિપતિ બુધ, એ બુધ તમારી કુંડલીની અંદર લગ્નનો જે માલિક છે એ એકાદશ સ્થાનમાં યોગકારક બને, પણ ત્રિશડાય 3, 6 અને 11માં હોવાના કારણે પરિણામ સારું ન મળે. ઘણી વખત આપણી વધારે પડતી બુદ્ધિ પણ નુકસાન કરાવડાવે. તો મને લાગે છે બુધવારનું વ્રત કરવું જોઈએ, સરસ્વતીની ઉપાસના કરવી જોઈએ. ના હોય તો બુધનું યંત્ર તમે સિદ્ધ કરી અને ગજવામાં રાખો અને દરરોજ સવાર મહિના તમે દર્શન કરો. ઘણું બધું કરી છે. ગાયને લીલું ઘાસ ખવડાવો, બુધવારના દિવસે તમે બગનું ભોજન કરો. આ બધી જ વસ્તુઓ કરવાથી સારી સફળતાની પ્રાપ્તિ થાય. બાકી હવે પછી એપ્રિલ મહિના પછી આપણો સમય સારો આવી રહ્યો છે. નોકરી બોકરી સારી આગે લાગે ને તો ગણપતિ દાદાનો ગોળ ધરાવી દેજો. જય ગણેશ. બીજા કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો હલો હાલો, જય ગણેશ. જય ગણેશ. માં બેબી માટે પ્રશ્ન હતો હા અને એની જન્મ તારીખ છે 22 તારીખ અને 9મો મહિનો. હા હેલો, હા 22 તારીખ 9 22/12/2009. હે 22/12/2009. 9મો મહિનો કોણ 12 તારીખ આવી પાછું? ના, મારા મમ્મી થી થોડી મિસ્ટેક થઈ હતી. તારી મમ્મી મિસ્ટેક નું ઘર છે. 2009 ના. સમય સમય 3:45. બપોરે 3:45. બપોરે ને? હા, બરાબર. જન્મ સ્થળ અમદાવાદ. શું ને હું પ્રશ્ન? ધોરણ 10માં છું કે મારે આગળનું કેવું રહેશે ને મારે ચંદ્રની વીંટી પહેરવા છે. અત્યારથી ચંદ્રની વીંટી હું કામ પહેરું? તારે હોળમાં વરે ગુસ્સો બહુ આવે. ના, કીધું તું કે તમને બહુ ગુસ્સો આવે છે ને કે એટલે પહેરવી પડશે એટલે ગુસ્સો તો કીધું. મમ્મી ઉપર ગઈશું એટલે આવે છે, હા હે ને? હા. તારી મમ્મીએ બહુ ગુસ્સો કરે છે ને? ના, થોડો ખાલી. હા, મને ખબર ને. કર્ક રાશિનો મંગળ છે બેટા. હવે તૃતીય પરાક્રમ સ્થાનમાં છે. 17-18 વર્ષ સુધી બને ત્યાં સુધી કોઈ રત્ન બને ત્યાં સુધી કોઈ ધારણ ના કરવું જોઈએ. મગજની અંદર એક વ્યાયામ ઘૂસી જાય કે મને આવું છે ને માટે મારે રત્ન ધારણ કરવું પડે છે. અને અત્યારે 17 વર્ષ સુધી તો ખાલી આમ ખુશનુમાં વાતાવરણમાં રહેવાનું, આનંદથી જીવવાનું. મા બાપ જીવતા હોય, મા બાપ જ્યાં સુધી સાચવતા હોય ત્યાં છોકરાને શું પીડા હોય, પણ છતાં ભણવામાં ધ્યાન આપવું પડે થોડું. અને ભણવામાં જે સ્થાન છે ને 5મું સ્થાન છે. 5મા સ્થાનનો સ્વામી છે ને એ છે બુધ. હવે 5મા સ્થાનની અંદર શનિ મહારાજ બેઠેલા છે, તો અભ્યાસમાં તો સારી સફળતા અપાવવાના છે. પણ 5મા સ્થાનનો માલિક બેઠેલો છે ખાડાના સ્થાનમાં, તો બુધવારના દિવસે મગ ખાઓ, આગલા દિવસે બાફી મૂકી દો 2 દિવસ પહેલા પાણીમાં, ત્યારબાદ ફણગાઈ જાય. પછી જે દિવસે ખાવાના બુધવારના દિવસે થોડુંક સંચળ નાખો, મીઠું નાખો અને નૈણા કોઠે ખાઓ. અને 3.5 કલાકે મગ ખાધા પછી બીજું ખાવાનું નહીં બુધવારના દિવસે. બીજું એ ખાધા પછી તરત જ ગાયને પાલકની ભાજી હોય, શાકભાજી હોય કે લીલું ઘાસ હોય અથવા કશું જ ના મળે તો બાફેલા મગમાં રોટલીની અંદર મૂકી અને ગોળ સાથે ગાયને ખવડાવી દો, તો એનાથી પણ સારી સફળતાની પ્રાપ્તિ થાય. અભ્યાસમાં ખૂબ જ આગળ વધી શકશો, સારામાં સારી સફળતા મળે. હવે ક્રોધ માટે તમને કહું ને તો મંગળ પેલો કર્ક રાશિનો અકારણ ક્રોધ છે. કારણ વગરના ક્રોધ હોય તો પહોંચી વળાય, કારણ વગરના ક્રોધ હોય તો શું થાય? બરોબર. ગણપતિની પૂજા કરો ને, ધરીને સરસ મજાની ગણપતિ દાદાની નાની મૂર્તિ ઘરમાં મૂકી દો પૂજાના સ્થાનમાં, અથવા ફોટો મૂકી દો. દરરોજ ભગવાન ગણપતિના લાડ લડાવો, તમારું કાર્ય સરળ બનશે બેટા. જય ગણેશ. બીજા કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો 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 હલો. હાજી. હલો, જય ગણેશ. જય ગણેશ. પૂછાવું છે. જન્મ તારીખ? એની જન્મ તારીખ છે 7/10/2012. 7/10/2012. સમય બપોરના 12:46 છે, અમદાવાદ. બરાબર. શું પ્રશ્ન હતો બેબીનો? એ બહુ ઉગ્ર સ્વભાવની છે ને એનું ભણતર કેવું રહેશે? સ્વભાવને ભણતરને શું લેવા દેવા? લેવા દેવા કરે ને અત્યારે અભ્યાસમાં બહુ જ નબળી થઈ ગઈ છે. પેલા બહુ હોશિયાર હતી, અત્યારે બહુ નબળી થઈ ગઈ છે ને એટલા માટે. હવે જુઓ, 5મું સ્થાન એ વિદ્યાનું સ્થાન છે. 5મા સ્થાનનો માલિક 12મા સ્થાનમાં બેઠેલો છે અને મંગળ છે. હવે મંગળ તો ઉગ્રતાનો કારક ગ્રહ છે ને એ પાછો 12મા સ્થાનમાં બેઠેલો. લગ્ને વેચ પાતાલે જામિત્રે ચાષ્ટમે કુજે. કુજ એટલે મંગળ. એ 1, 4, 7, 8 અને 12મા સ્થાનમાં બેઠો એટલે સ્વાભાવિક ક્રોધ વધારે. બરાબર. પણ પાછું એનું મારણ પણ છે, કારણ કે દરેક વસ્તુઓનું મારણ હોય. ક્રોધનું મારણ કોણ? કે ગણપતિ દાદા. તો ગણપતિ દાદાની વિશેષ પૂજા કરશે. આજ તો ખાસ સંકટ ચતુર્થી આજથી શરૂ કરાવી દો. દર મંગળવારના દિવસે એકટાણું કરી શકે તો કરાવડાવો, ન કરી શકે તો સવારમાં કોઈ પણ તમે લાપસી બનાવો, લાડવો બનાવો, સુખડી બનાવો, ભગવાન ગણપતિને પ્રસાદ તરીકે ધરાવો, પછી એને ખવડાવો. અને બપોર સુધી કશું ખાવાની, બપોર પછી જે જમવું હોય જમે, પણ 3.5-4 કલાક સુધી પ્રસાદ લીધા પછી પેટમાં જાય પછી 4 કલાક સુધી નહીં ખાવાનું. આ વસ્તુ કરાવડાવો, એનું મગજ શાંત રહેશે. બીજું, વધારે પડતું પાણીનું સેવન કરે, પાણી વધારે પીવડાવો તમે, એના કારણે એનો ક્રોધ શાંત થશે. અભ્યાસની અંદર થોડી નબળાઈ રહેશે.
કારણ કે ઉતાવળીયો સ્વભાવ છે. એના કારણે ઘણી વખત એવું થાય કે આમને ફાવે એમ કરતાં કરતાં જેમ ઉંમર થતી જાય એમ બીજી બધી વસ્તુઓમાં ધ્યાન વધારે અપાય, એના કારણે અભ્યાસમાં ધ્યાન આપી શકાય નહીં. તો એક લાલ કલરનો ઊનનો દોરો લઈ લ્યો અને જમણા હાથના કે ડાબા હાથના કાંડે બાંધી દો. માતા પોતે એને હાથ બાંધે તો વધારે સફળતા મળે. તો આને દર મંગળવારે ઓમ ગંગ ગણપતયે નમઃ આ મંત્રની 1 કે 3 માળા કરી લે. આ કરશે તો ચોક્કસ એને સફળતા અપાવશે બેન. જય ગણેશ. સરસ મજાનો કેનેડાથી બેને પોતાના જે બની ગયું એ બનાવ એમને જે વ્યક્ત કર્યો, ભગવાન ગણપતિના આશીર્વાદ દ્વારા શું પ્રાપ્ત થઈ શકે છે. આપણે કાયમ આપણા ઋષિમુનિઓ આપણને એમ કહે કે કોઈ પણ એક ઈષ્ટદેવનું સ્મરણ કરો, તમને જે ગમતા હોય એ ભગવાન એકનું સ્મરણ કરો. ચાહે ગણપતિ હોય, ચાહે કુળદેવી કહેતા માતાજી હોય, ચાહે ભગવાન વિષ્ણુનું કોઈ પણ સ્વરૂપ હોય, ચાહે ભગવાન શિવ હોય અથવા ભગવાન સૂર્યનારાયણ અથવા મહાલક્ષ્મીજી હોય. બરાબર, ઘણા વધારે આમ દેવત્વની તરફ આપણે કહીએ કે ઘડી કે આ જગ્યાએ હારી છે, આ જગ્યાએ જાઓ તો સારું ફળ મળે, પાછું આ જગ્યાએ સારું ફળ મળે, એમાં આપણું બધું મન બગડી જાય. અને એના કારણે પછી શું થાય, શાકભાજીમાં તો મંત્ર દ્વારા એક સારી સફળતાની પ્રાપ્તિ થાય. શ્રદ્ધા દ્વારા કરેલું કાર્ય હંમેશા સારી સફળતા આપતી હોય છે. અને એટલે તમને કહું, બસનો ટાઈમ થઈ ગયો હોય અને 5 મિનિટ 10 મિનિટ તમે સ્ટેશનમાં મોડા પહોંચો તો બસ તમારી રાહ જોઈને ઊભી રહી. શું કામ? ગણપતિ દાદાના આશીર્વાદ છે એટલા માટે. દીકરા દીકરીના વ્યવસાયની વાત કરીએ તો ઘણા માંગાઓ આવ્યા, ઘણા છોડ્યા, પણ એક સારું પાત્ર મળી જાય અને પછી 1.5 વર્ષ 2 વર્ષ થાય પછી ત્યાં સારું થયું, 2 મહિના રાહ જોઈ પણ પાત્ર ખૂબ સારું મળ્યું. એ ગણપતિ દાદાના આશીર્વાદ છે. અભ્યાસમાં વિદ્યાર્થી અભ્યાસ કરતો હોય ત્યારે ક્યારેક એવું લાગ્યા કરે એને મને નથી ફાવતું અને એવા સમયે અભ્યાસની અંદર જયારે પેપર હાથમાં આવે અને સારું એવું જ વસ્તુ આવે કે જેને ગમતી હોય અને પછી ફટાફટ લખવા માંડે, સારા માર્ક્સથી પાસ થાય, ત્યારે સમજી લેવાનું ભગવાન ગણપતિના આશીર્વાદ એને મળ્યા છે. કારણ કે ગણપતિના આશીર્વાદ દરેક પ્રકારની કાર્યમાં સારી સફળતા પ્રદાન કરે છે. સંકટ ચતુર્થી તો આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવી રે મિત્રો. જેની આજે જન્મ તારીખ છે એના માટે, મેરેજ એનિવર્સરી છે એના માટે સુપત્વને આપવા વાળી વાત શું છે એ બધું જાણીએ. નીલાંજન સમાભાસ રવિપુત્ર હિમાગ્રજમ છાયા માર્તંડ સંભૂતમ તમનામામય શનેશ્વરમ. વિરામબાદ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આ એટલા માટે કહી રહ્યો છું આપને મંત્ર શનિ મહારાજનો કે આજે જેની જન્મ તારીખ છે એવા તમામ દર્શકો માટે શનિનો પ્રભાવ છે તમારો અંકશાસ્ત્રના આધારે. તો આપનું ભવિષ્ય ઉજ્જવળ છે. સ્વાસ્થ્યની બાબતમાં સારી સુખાકારીની પ્રાપ્તિ થાય, માનસિક શાંતિ મળે. જે કંઈ પૈસો આવે એ ધર્મ કર્મનો એક સારો પૈસો આવે જેના કારણે વાપરવામાં અનુકૂળતા રહે. વિદ્યાર્થી વર્ગને થોડી મહેનત વધારે કરવી પડે. જે લોકોને નવા કામકાજની શરૂઆત કરવી છે એ ધીમી ગતિએ કરવી પડશે. માનસિક અશાંતિનું મૂળ કારણ ઉતાવળિયાપણું અથવા કોકનું છીનવી લેવાની વૃત્તિ હશે તો સમજી લેવાનું તકલીફ થશે. આપવાની વૃત્તિ હશે, ત્યાગની વૃત્તિ હશે તો તમારા માટે આગામી વર્ષ ખૂબ સારું રહેશે. ધંધાકીય ક્ષેત્રમાં માપમાં ચાલો તો વધારે સારી સફળતાની પ્રાપ્તિ થાય. કારણ કે આપણે કોઈ પણ જગ્યાએ જયારે લખતા હોઈએ ને બેસતા વર્ષના ચોપડા, ત્યારે શું લખીએ? શ્રી અને પછી લખીએ સવા. એટલે જે કંઈ મારું રોકાણ હોય એના કરતાં મને સવાયું પ્રાપ્ત થાય. પણ પછી 1.5 2 ગણું તમે લેવા જાઓ તો શનિ મહારાજનો કોપ થવાનો. તો આ ન થાય એના માટે આ વર્ષ દરમિયાન ધ્યાન રાખવું પડશે. નવી તકો મળે. ખાસ કરી લોખંડ અથવા એન્જિનિયર સાથે સંકળાયેલા કોઈ વ્યક્તિ હોય, મશીનરી સાથે સંકળાયેલા કોઈ વ્યક્તિ હોય, એના માટે આગામી વર્ષ ખૂબ જ સારું રહેવાનું છે. હવે શું કરવાથી સારો લાભ થાય? શનિવારના દિવસે પીપળાના થડમાં બેસો, સાથે સરસ્યનું તેલ લઈ જાઓ, 4 મોઢાનો આડી વાટનો દીવો શેમાં કરવાનો? માટીના ખોડિયામાં. અને ત્યારબાદ શનિ મહારાજનો જે 10 નામનું સ્તોત્ર છે એ 10 નામના સ્તોત્રના 27 પાઠ કરો, પીપળાની પ્રદક્ષિણા કરો. અને જો અનુકૂળતા હોય તો થોડા અડદ બાફી અને અંદર થોડો ગોળ ઉમેરી અને બાજુમાં પ્રસાદ તરીકે શનિ મહારાજને ધરાવો, પગે લાગો. આ વખતે શનિ મહારાજના આશીર્વાદ થાય ને બધા જ કાર્યો તમારા અનુકૂળવાળા અને બધી જ રીતે ગણપતિ દાદાની કૃપાથી શનિ મહારાજના આશીર્વાદથી તમારા પરિપૂર્ણ બનશે. હવે બીજું, જેની આજે લગ્ન તિથિ છે, જેની આજે મેરેજ એનિવર્સરી છે, દાંપત્ય જીવનની સારામાં સારી સુખાકારી આ વર્ષ દરમિયાન તમને પ્રાપ્ત થવાની છે. માનસિક થોડો ઉદ્વેગ રહેશે, થોડો ક્રોધે વધે, ચંચળતા વધે, ધાર્યા કામ ના પણ થાય. પણ એનો મતલબ એવો નથી કામ નથી થવાના. આજ ન થયું તો કાલ થશે. આ શ્રદ્ધાપૂર્વક કરેલું કાર્ય તમને સારી સફળતા અપાવશે. તમે તમારા કાર્યમાં લક્ષ્ય આપો. કર્મણી એવા અધિકાર હસ્તે માં ફલેશું કદાચ ન, એટલે મળવાનું તો છે જ પણ આજ નહીં તો કાલે મળશે. તો આ વસ્તુને જો ધ્યાનથી શ્રદ્ધાથી તમે કેળવશો તો તમારી શ્રદ્ધા બમણી થશે, જેના કારણે તમને સારા પરિણામ મળશે. આની પરિણામ તમારા સંતાનની સુખાકારીની વાત હોય, પરસ્પર પ્રીતિની વાત હોય, પરિવારની વાત હોય, ધંધાની વાત હોય, કોઈ નવી વસ્તુઓ માનો પ્રોપર્ટી ખરીદવાની છે, પ્રોપર્ટી વેચવાની છે, એવી વાત હોય તો બધી બાબતોમાં અનુકૂળતા થઈ શકશે. પણ દર મંગળવારના દિવસે સુખડી કે લાપસી બનાવો, કુળદેવીને પ્રસાદ તરીકે ધરાવો. સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્ય ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. આ મંત્ર બોલી માતાજીને પગે લાગો. 7 વખત, 21 વખત, 27 વખત કે 108 વખત આ મંત્રનો જાપ કરો. અને ત્યારબાદ થોડું ગંગાજળ અથવા તો ગુલાબજળ ઘરની અંદર બધી જગ્યાએ છાંટો. તો આ પ્રમાણે દર મંગળવારે તમે કરો ને તો દાંપત્ય જીવનમાં ખૂબ જ સારી સુખાકારી મળે. પતિ અને પત્નીનો પ્રેમ ખૂબ જ વધશે દિવસે દિવસે. જય ગણેશ. તન્મે મનઃ શિવ સંકલ્પ મસ્તુ
શુભત્વની વાત જ્યારે કરવાની હોય ત્યારે આજનો શુભત્વને આપવાવાળો અંક જે છે એ 8 છે. રંગની વાત કરીએ તો શુભ રંગ છે સિલ્વર અને દૂધિયો રંગ. સારા સમયનો વિચાર કરીએ તો શુભ સમય છે સવારમાં 9 કલાક અને 31 મિનિટથી 10 કલાક ને 27 મિનિટ સુધીનો સમય સારો લાભ કરાવડાવે. રાહુકાળ જે છે એ 11 કલાક અને 1 મિનિટથી બપોરે 12 કલાક અને 31 મિનિટ સુધીનો ચાલી રહ્યો છે. કોઈ પણ નવા કામકાજની શરૂઆત ન થાય એનું ધ્યાન રાખવું જોઈએ. દિશાની વાત કરીએ શુભત્વને આપવાવાળી તો આજે દક્ષિણ દિશા ખૂબ જ સારો લાભ કરાવડાવશે. પણ સાથે સાથે અશુભ દિશાની વાત કરીએ તો અગ્નિ ખૂણો અને નૈઋત્ય ખૂણો આ બે સાચવીને કામકાજ કરવાનું રહેશે. હવે ઘાતની વાત કરીએ રાશિ પ્રમાણે તો વૃશ્ચિક રાશિ જેના અક્ષર છે ન અને ય, ધન રાશિ છે જેના અક્ષર ભ, ધ, ફ અને ઢ. તો બે રાશિવાળા જાતકોએ આજે તન મન ધનથી સાચવીને કામકાજ કરવું પડશે. જય ગણેશ. મિત્રો ઘણા બધા જગ્યાએ જોવાનું થાય ત્યારે એવું વાસ્તુમાં જોઈએ કે નૈઋત્ય ખૂણો જો ખુલ્લો હોય, નૈઋત્ય ખૂણો ખેંચાયેલો હોય, નૈઋત્ય ખૂણામાં કોઈ ભારે વસ્તુ વજનવાળી ન હોય તો શું દોષકારક બને છે? તો નૈઋત્ય ખૂણામાં તો એમ કહેવાય છે કે વજન જોઈએ એવું બધા કહેતા હોય. પણ હવે નૈઋત્ય ખૂણાને કદાચ માનો કે દોષ હોય તો તોડફોડ તો કરાય નહીં, કારણ કે આ ફ્લેટમાં રહેતા હોઈએ અથવા એવી જગ્યાએ રહેતા હોય કે ત્યાં બીજું કશું તો થાય નહીં. તો આવા સમયે આપણી પાસે પારો, જે આપણે દેવ પૂજામાં બધી જગ્યાએ જ્યારે મૂર્તિ સ્થાપના કરીએ ત્યારે નીચે મૂકતા હોઈએ છીએ, મર્ક્યુરી, એ પારો તમારા નૈઋત્ય ખૂણામાં જે બિલકુલ આમ સેન્ટર જે પોઈન્ટ આવતો હોય એ પોઈન્ટના ખૂણાની અંદર તમે આંગળીના માપનું એક તમે ખાડો કરો છો અને એની અંદર તમે પારો નાખી અને કાળી સિમેન્ટથી તમે એને ફૂલ પાક કરી દો. વધારે મોટો બંગલો હોય અથવા વિશાળ જગ્યા હોય અને એમાં જો નૈઋત્ય ખૂણો આ રીતે ખુલ્લો પડેલો હોય, અહીંયા બારીઓ હોય અથવા તો વજન ના હોય તો એવા સમયે થોડો પારો વધારે લેવો પડે. 50 ગ્રામની જગ્યાએ 100 ગ્રામ, 100 ગ્રામની જગ્યાએ 150 ગ્રામ. તો મર્ક્યુરી આ પ્રમાણે જો તમે નૈઋત્ય ખૂણાની અંદર દાબો, ઉપર સિમેન્ટ ભરી દો છો તો તમને સારામાં સારી સફળતા મળે. અને દર શનિવારના દિવસે ત્યાં તમે સરસિયાના તેલનો દીવો કરો ને તો પણ તમને વધારે સારી સફળતા પ્રાપ્ત થાય. આ દોસ્ત તમને આજના દિવસે શ્રી યંત્રની પૂજા કરવામાં આવે, શ્રી શક્તિનો પાઠ કરવામાં આવે તો સમજી લો દરેક કાર્યમાં સારી સફળતાની પ્રાપ્તિ થાય. મહાલક્ષ્મીજીની કૃપા વિશેષ કરી ફળદાયી બને. સાથે સાથે ભગવાન ગણપતિની આરાધના અને પૂજા પણ વિશેષમાં જેટલો થાય એટલા મંત્ર જાપ દ્વારા કરવી જોઈએ, જેના કારણે સારી સફળતા મળે. શું ના કરવું? પીડા થાય તેવો વ્યવહાર બને ત્યાં સુધી ન કરો. બને ત્યાં સુધી એવા વ્યવહારથી દૂર રહેવું એ પણ આજના દિવસ માટે જરૂરી છે. ઓમ શ્રીએ નમઃ અથવા ઓમ ગંગ ગણપતયે નમઃ આ મંત્રનો જાપ આજના દિવસ માટે ખૂબ જ સારી સફળતા અપાવશે. દૂધ અને સાકર અથવા ગોળ અને ઘઉં આનું જો દાન કરવામાં આવે તો સમજી લો આપણું કાર્ય સરળ બને અને દરેક કાર્યમાં આપણને સારો લાભ થાય. જય ગણેશ. દર્શક મિત્રો, આ ભવિષ્ય દર્શન કાર્યક્રમ વીટીવીના માધ્યમથી સામે બેસીને તો જુઓ છો, પણ કદાચ જો ચૂકી જવાતો હોય, ઘણા બધા દર્શકોના એવા ફરિયાદ હોય છે કે અમારો સમય ચૂકી ગયા, લાઇટ નથી હોતી, તો નેટની ઉપર તમે જાઓ તો ભવિષ્ય દર્શન તમે કરશો તો તમને મળી જશે. યુટ્યુબની અંદર પણ વિડીયો જોવા મળશે. આજના દિવસના તમારા પ્રશ્નોના જેમાં જવાબ હોય, કદાચ સાંભળવાનું રહી ગયું હોય તો એ પણ તમને જોવા મળશે. 12 રાશિના તમારે જોવું હોય તો vtvgujarati.com અથવા VTV ગુજરાતી ન્યૂઝ તમે કરશો તો પણ તમને જોવા મળશે. બધા સમાચારો ગુજરાતના જે મુખ્ય સમાચારો છે વીટીવીના માધ્યમથી ઘેર બેઠા આપ ગમે ત્યારે જોઈ શકો. એ સુંદર મજાની સવલત અત્યારે ભગવાન ગણપતિ આપણા માટે કળિયુગમાં કરી છે, તો બને એટલો લાભ તો લેવો રહ્યો. પણ છતાંય માનો પત્ર લખવો છે તમારે તો અમારું સરનામું પણ આપ નોંધી લો. ભવિષ્ય દર્શન કાર્યક્રમ આટલું જ. આવતીકાલે નવા વિચારો સાથે ફરીથી મળશું. રૂબરૂ મળવાની ઈચ્છા હોય તો અહીંયા મોબાઈલ નંબર પણ આપવામાં આવે છે, સાથે સાથે એડ્રેસ પણ આપવામાં આવે છે. સ્ક્રીનશોટ પાડી અને નોંધી લ્યો અને જ્યારે અનુકૂળતા પડે ત્યારે એપોઇન્ટમેન્ટ ચોક્કસ આવો. આપનું સ્વાગત છે, કારણ કે જ્યાં સમસ્યા છે ત્યાં સમાધાન પણ છે. સૌ સ્નેહી મિત્રોને જય શ્રી ગણેશ.